જય ધન્વંતરી મિત્રો. આયુર્વેદની સ્વાસ્થ્ય અંગે માર્ગદર્શન આપતી મારી આ ચેનલમાં 3 ઉપસ્તંભો વિશે આપણે ચર્ચા કરી રહ્યા હતા. ગયા વિડીયોમાં આહાર અને નિંદ્રા વિશે ચર્ચા કરી અને આજે આપણે બ્રહ્મચર્ય વિષય ઉપર વાત કરીશું. ઇન્દ્રિયોનો સંયોગ. આમ તો આપણા શરીરમાં 10 ઇન્દ્રિયો છે. કોઈ પણ વસ્તુનો અતિયોગ થાય અથવા હીનયોગ કે મિથ્યાયોગ થાય તો એ સ્વાસ્થ્યને જોખમ કરે છે. અહીંયા બ્રહ્મચર્ય વિષય ઉપર જઈશું તો ગુહ્ય માર્ગના ઇન્દ્રિયો ઉપરના સંયમ વિશેની વાત છે. જીવનની અવસ્થાઓ જોઈએ તો બાલ્યાવસ્થા, યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થા એમ 3 આપણે અવસ્થાઓ જોઈએ. એમાં યુવા અવસ્થામાં યુવાનોને એમના જે યજ્ઞોપવિત સંસ્કાર પછી ગુરુ દ્વારે જાય છે, વિદ્યા પ્રાપ્ત કરવા માટેના પ્રયત્નો કરે છે. તો વિદ્યાર્થી અવસ્થા છે એ બ્રહ્મચર્યનું સર્વશ્રેષ્ઠ અવસ્થા છે કે જેમાં મનથી શરીરથી બ્રહ્મચર્યનું પાલન કરવાનું હોય છે. માત્ર વિદ્યાનો અર્થી એટલે વિદ્યાર્થી. તો વિદ્યાર્થી અવસ્થામાં આપણે અધ્યયન કરીએ છીએ, એનું મનન ચિંતન પઠન પાઠન કરીએ છીએ અને ત્યારબાદ જ્યારે વિવાહ સંસ્કારથી સંપન્ન થઈએ છીએ ત્યારે ભારતીય જીવનશૈલી મુજબ એક પત્નીત્વવાદ એટલે કે પોતાની પત્ની સાથે ગૃહ સંસાર માંડવા માટેની એક સામાજિક પરવાનગી મળે છે. ત્યારબાદ તમે કામ વિષય પર કાર્યરત થઈ શકો છો. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ 4 ઉપસ્તંભો પૈકી ધર્મ, અર્થ અને મોક્ષ આ 3માં તમે ગમે ત્યારે ગમે તે રીતે વર્ક કરી શકો અને ભાથું બાંધી શકો છો. પણ કામ એટલે કે ભોગ વિલાસ એના માટે તમારે એક સામાજિક બંધન છે અને એ બંધનનો ઉપયોગ કર્યા બાદ જ એ બંધનમાંથી પરવાનગી લીધા બાદ આપ કામ ઉપસ્તંભનો ઉપયોગ કરી શકો છો. તો એવા વિચારો, એવી વૃત્તિઓ અને એવી ક્રિયાઓથી સંયમિત રહીને બ્રહ્મચર્યનું પાલન કરીશું તો દેવોને પણ દુર્લભ એવું આરોગ્ય આપણને મળી શકે છે. આયુર્વેદ એવું કહે છે કે બ્રહ્મચર્યનું પાલન કરવાથી દેવોને દુર્લભ હોય એવું પણ આરોગ્ય આપણને મળે છે. આપ સમજી શકો છો કે માનવ યોનિ અને દેવ યોનિમાં વિશિષ્ટતા શું છે. એ લોકો વચન સિદ્ધિવાળા છે, આશીર્વાદ આપી શકે છે, એ અમૃત મેળવીને દૈદીપ્યમાન બનેલા છે, હંમેશા મન, આત્મા અને ઇન્દ્રિયથી પ્રસન્ન રહેતા હોય છે. જો મનુષ્ય પણ બ્રહ્મચર્યનું પાલન કરે તો આ દેવોથી પણ વિશેષ ગુણ મેળવી શકે એવી શક્યતા છે. પણ એમાં આ મોટો એક મુદ્દો છે કે એનું ચુસ્તપણે પાલન થવું જોઈએ. મન, વચન અને કર્મથી ચુસ્તપણે બ્રહ્મચર્યનું પાલન કરાય તો એવું દુર્લભ સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય છે. મિત્રો, આ વિષય ઉપર આપણે વધુ આગળ વધીશું. આ વિડીયો ખૂબ જ અગત્યનો છે. તમારા મિત્ર વર્તુળને મોકલશો. આજની યુવા પેઢી અને એવું કહી શકીએ કે આ મુદ્દા ઉપર જો આપણે ફોકસ કરીશું, ધ્યાન આપીશું તો આપણી શક્તિઓમાં વધારો થવાનો જ છે. આપણું શ્રેષ્ઠત્વ, આપણું વ્યક્તિત્વ
અને આપણી ગેસ્ચર પોસ્ચર આ બધી જ બાબતોમાં મુખ્યપણે બ્રહ્મચર્ય જરૂરી છે. આવતા વિડીયોમાં ફરી મળીશું. જય ધન્વંતરી.